તારીખ 16/9/2010 ચેન્નાઈ સ્થળે શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 અને 569 ઉપર શ્રી વિરેન્દ્રભાઈનું પ્રવચન. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય વડે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય જીવે નિશ્ચય કરવો જોઈએ કે હવે પછી શેષ જીવનમાં મારે આત્મકલ્યાણનું જે કાર્ય છે એ પૂરું કરવું છે. સત્સંગાદીમાં આવતા જીવો આત્મકલ્યાણના પ્રયાસમાં તો આવેલા છે, પણ આત્મકલ્યાણનું કાર્ય ચાલુ રહે એવી પ્રવૃત્તિમાં આત્મજ્ઞાનનું કાર્ય પૂરું કરવાનો દ્રઢ નિશ્ચય નહીં હોવાથી આ જ પ્રવૃત્તિમાં આખું જીવન વીતી જાય છે. એટલે અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય કરવો કે જે કઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. મેં આત્માને આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ કલ્યાણરૂપ કાર્ય છે જ નહીં. એટલે શેષ જીવનમાં જ્યારથી સમજણ થઈ, નિશ્ચય થયો, સત્સંગાદી પ્રવૃત્તિમાં જીવ આવ્યો, ત્યારથી એને સર્વ કાર્યમાં આત્મજ્ઞાન પોતાનું કેવી રીતે થાય એવી જાગૃતિ પૂર્વક
સર્વ કાર્ય કરવા, અથવા મિથ્યાત્વ તીવ્ર ન થાય, મોહના પરિણામ ઘટે એવી જાગૃતિમાં જીવે આવવું જોઈએ. સત્સંગમાં તો એ વિચારણા હોય છે, પણ સત્સંગથી બહાર નીકળ્યા પછી બાકીનો જે સમય છે, અથવા બે સત્સંગની વચ્ચેનો જે સમય છે, એ સમયમાં જો જીવ મોહના પરિણામ વિશેષ કરે તો સત્સંગનું એને કાંઈ આત્મ પ્રત્યે ફળ મળતું, બલકે એક રૂઢિગત પ્રવૃત્તિ. એટલે સત્સંગમાં આવેલા જીવે પહેલા તો નિશ્ચય કરવો જોઈએ કે ગમે તે ભોગે મારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, મરીને પણ મારે આ કામ કરવું છે. એના સિવાય સંસારની દરેક પ્રવૃત્તિમાં જો આવું લક્ષ્ય અને જાગૃતિ જો જીવની હોય તો એ બધા ઉદયમાં એને જે નુકસાન થાય છે એનાથી બચી શકે છે. અને સત્સંગમાં જે એને બળ આવે છે એમાં એનો પ્રયાસ વિશેષ થાય છે અને પ્રગતિ થઈને અંતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નહીતર શું થાય કે સત્સંગમાં ગાડી જરાક આગળ ચાલે અને બાકીના ટાઈમમાં ગાડી રિવર્સમાં ચાલે. એટલે મોટે ભાગે ત્યાં ને ત્યાં જીવ ઊભો હોય એવી પરિસ્થિતિ દર્શન મોહની હોય છે. દર્શન મોહ એ કર્મનું નામ છે અને મિથ્યાત્વ એ ભાવનું નામ છે. તો મિથ્યાત્વની પોઝિશન કેવી છે આપણી? અને મિથ્યાત્વ જો ઘટે નહીં તો સમ્યક્ત્વ કદી થાય નહીં. એટલે મિથ્યાત્વનો ઘટતો ક્રમ હોવો જોઈએ અને એ આપણને ખબર પડવી જોઈએ. જો ખબર ન પડે તો તથારૂપ જાગૃતિ અંદરમાં નથી. અને એ જાગૃતિને કારણે સંસારિક ઉદયના કાળમાં મારાપણું જ્યારે જીવને થાય, સત્તાપણું જ્યારે જીવને થાય તો એને અંતરમાં ખ્યાલમાં આવે છે કે આ કામ હું મારા લક્ષ્યથી વિરુદ્ધ કરું છું. આવા કાર્ય કરતા કરતા મારું સ્વકાર્ય કદી થવાનું નથી એમ અંતરમાં એને નિંદા ને ગ્રહા પોતાની થાય છે. જાગૃતિ વાળા જીવ તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય પડે પ્રવૃત્તિ થતી હોય તો થવા દે. મન વચન કાયાની પ્રવૃત્તિમાં આવા નિશ્ચયપૂર્વક જે પણ પ્રવૃત્તિ થતી હોય એ પ્રવૃત્તિમાં નીરસપણું પ્રગટ થાય છે. લક્ષ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિનું હોવાથી એ ઉદયગત પ્રવૃત્તિમાં નીરસપણું મુમુક્ષુને પ્રગટ થાય છે. પૂર્વે જે તીવ્ર રસે કરીને પ્રવૃત્તિ થતી હતી એ બંધ થઈ જાય છે. પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. એ પ્રવૃત્તિમાં આ પ્રકારે ઉદાસીનતાને કારણે રસથી અંતરમાં ઘટાડો થાય છે. પ્રવૃત્તિ તો ઉદયાધીન છે. એ જીવ આમાં પ્રવેશ કરે છે આત્મકલ્યાણના માર્ગમાં, એના કઈ ઉદય કઈ બદલાઈ જતા એ કુટુંબમાં ધંધો કરતો હોય કે જોબ કરતો હોય તો એ જ કાર્યમાં લાગેલો હોય, એ જ સમાજમાં રહેતો હોય,
એ જ ગામમાં રહેતો હોય, પણ એના અંદરમાં હવે નિશ્ચય બદલાઈ ગયો કે હવે મારે આ સંસારમાં રહેવું નથી, મારે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, એવો અંતર નિશ્ચય થતા આ જ પ્રવૃત્તિમાં ઉદાસીનતા એને અંતરમાં આવે છે. તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. એ ઉપાયનો પ્રકાર અહીંયા આપ્યો છે. તે ઉપાય મિથ્યા આગ્રહનો ત્યાગ. પેલું પોતાની જે સમજણ છે એમાં બે પ્રકાર છે, ખોટી સમજણ છે અને એક સાચી સમજણ છે, જે જીનવાણીના આધારે પોતે કરેલી. પણ એ સમજણનો આગ્રહ છોડી દેવો. સમજણ તો બરાબર છે, સમજણ તો હોય બુદ્ધિ અનુસાર, પણ એનો આગ્રહ જે છે એ વધીને મિથ્યા આગ્રહમાં આવી જાય છે. એને છોડી દેવો. કેમ કે ચારે પડખેથી વાત આવતી હોય, એમાં કોઈ એક પડખાને મુખ્યતા આપે અને બીજા પડખાઓને ગૌણ કરી નાખે, ત્યારે આગ્રહમાં જીવ આવે છે. અથવા પોતાની ભૂમિકા વર્તમાન જે છે ત્યાંથી પોતે એક કદમ કેવી રીતે આગળ વધે એ વાત જો ગૌણ હોય તો પણ આગ્રહમાં જીવ આવી જાય છે. તો મિથ્યા એટલે શું કે જૈન દર્શન તો બધી ભૂમિકા વાળા જીવ માટે છે. મુનિ માટે છે, જ્ઞાની માટે છે, મુમુક્ષુ માટે છે. એમાં તો બધા પ્રકારની વાત આવતી હોય છે. પણ આપણને કઈ વાત આજે હમણાં લાગે જેથી આપણે એક પગલું આગળ ચાલી શકીએ, એવી જો જીવની જાગૃતિ ન હોય તો એ જીનવાણીના વિકલ્પોમાં ફસાઈ જાય છે. એની વાતોમાં, ચર્ચામાં, અને પોતાની પ્રગતિ કેટલી થાય છે એટલે પોતાનું મિથ્યાત્વ કેટલું પાતળું થયું, પાતળું થઈને એનો અભાવ થવાનો છે, એ કાર્ય રહી જાય છે. એટલે શું થાય કે સત્સંગ આદિ પ્રવૃત્તિમાં શુભ ભાવ તો થાય, સત્સંગ આદિ પ્રવૃત્તિ ન હોય તો પાપ ભાવ થાય. પણ એ બે પુણ્ય પાપના ભાવના કાળમાં શ્રદ્ધા ગુણનું જે પરિણમન છે એમાં શું થાય છે, એને ધર્મ સાથે સીધો સંબંધ છે, પુણ્ય પાપને નહીં. એ શુભ પ્રવૃત્તિના કાળમાં એની શ્રદ્ધામાં જે મોહના પરિણામ છે એમાં શું ફરક પડ્યો, એનું મારાપણું, કરતાપણું આદિના જે પરિણામ છે, પરની આધાર બુદ્ધિના જે પરિણામ છે, આના વગર તો મને ચાલે જ નહીં. પરમાં સુખ બુદ્ધિ છે એ પરિણામ છે, પરની ભોગતા બુદ્ધિ રૂપ જે પરિણામ છે, આ 5 પ્રકાર છે મિથ્યાત્વના. આ 5 પ્રકારના જે મિથ્યાત્વના પરિણામ છે એ પાતળા પડવા જોઈએ, તો પછી ક્યારેક આગળ જઈને એનો અભાવ થાય. એ બાબતની જાગૃતિ જીવે કેળવવી જોઈએ. સ્વચ્છંદનો ત્યાગ. હું જાણું છું એવું દરેક અજ્ઞાની જીવને અંદરમાં સ્ફુરાયમાન થતું હોય છે. મને ખબર પડે છે મારે શું કરવું જોઈએ એની જાણ ખબર મને છે. તો એ પ્રકારનો અંદરમાં સ્પૃહા ચાલુ જોઈએ. એ સ્વચ્છંદ છે. એ બોલે નહીં તો ચાલુ હોય, અને બોલે તો ચાલુ, એ નહીં તો ચાલુ હોય અંદરમાં કે હું કઈક છું.
મને ખબર પડે છે, મને ખબર પડે કે મારે શું કરવું જોઈએ. એ પ્રકારનું અભિમાન અજ્ઞાન હોય ત્યારે હોય જ, અને એ ચાલુ જ રહે. એ ઓટોમેટિક એની સ્પૃહા થતી હોય અંદરમાંથી, એને સ્વચ્છંદ કહેવામાં આવે. એને આપણે ઈગો પણ કહીએ છીએ. એ પોતાના દોષ જોવાથી જ એનો એમાં ઘટાડો ને નાશ થાય. બાકી આમ ને આમ તો એમાં કાંઈ ફરક પડતો. સ્વચ્છંદપણાનો ત્યાગ કરવો જોઈએ. ઉપાય જે છે પ્રવૃત્તિના કાળમાં શું કરવાનું છે, કૃપાળુદેવ અહીંયા ઉપાય આપે છે. પહેલું મિથ્યા આગ્રહનો ત્યાગ, બીજું સ્વચ્છંદપણાનો ત્યાગ. હું જાણું છું એવું અભિમાન જે છે એ છોડી દેવું જોઈએ, અથવા દરેક પ્રવૃત્તિમાં પોતે ઝીરો થઈને રહેવું જોઈએ. હું જાણું છું એ ભાવનો ત્યાગ કરી નાખવો. એને આપણે ગુજરાતીમાં શું કોરી સ્લેટ કરી નાખી. હા, કોરી પાટી. સ્લેટ એટલે પાટી. કોરી પાટી હોવી જોઈએ. જાણે કે પૂરેપૂરું હું મારે હવે સમજવું છે એવા પ્રકારનો ભાવ હોય એને જ આ વાત સમજાય. પણ મને ઘણું બધું તો સમજાણું છે, કદાચિત થોડું મારે હવે સમજવાનું બાકી છે, એમ પેલા નક્કી કરીને જે સમજવા બેસે ને એને આ વાત સમજાતી. એને સ્વચ્છંદ કહેવામાં આવે. એનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે આ સમજણ છે એને અનંત દુઃખમાંથી બચાવી છે કે નથી બચાવી એનો વિચાર પોતે કરવો જોઈએ. પોતાનું ભવિષ્ય જે છે આજથી 500 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ, કેમ કે આત્મા તો શાશ્વત છે, એનો તો કદી નાશ થવાનો નથી. તો કોઈને કોઈ શરીરને ધારણ કરવાનો છે તો એનું ભવિષ્ય કેવું છે એ આ સમજણને, હોશિયારીને, આવડત થી જેનું ભવિષ્ય સુધરતું નથી એવું સમજણનું અભિમાન કરવાનો મતલબ શું છે? એના એક પણ ભય મટ્યા નથી. સપ્ત ભય છે. મરણનો ભય, અકસ્માત આદિનો ભય, પ્રિયજનનું મરણનો ભય, એવા રોગનો ભય, કેન્સર આદિ, એડ્સ હમણાં ચાલુ થઈ ગયું હોય તો કેન્સર અંદરમાં, તો એને કેટલો ભયભીત છે આ જીવ. તો એની જે આટલી સમજણ ને હોશિયારી ને આવડત છે એ ભયમાં તો કઈ કરી નથી શકતી. તો એ સમજણની કિંમત શું, એનું મૂલ્યાંકન શું, એમ વિચારીને કોરી પાટીથી આ વસ્તુને સમજવાનો પ્રયાસ જીવે કરવો જોઈએ. અને પ્રમાદ, કોઈ પણ ઉદયમાં જીવે પ્રમાદ કર્તવ્ય નથી. પોતાની અંતર જાગૃતિ વધારીને પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ તે એ મુખ્ય છે. પાંચ ઇન્દ્રિયના વિષયો છે એમાં જીવ તલ્લીન હોય છે. જેને જે વિષય પ્રિય હોય એમાં એ તલ્લીન હોય છે. જેને લીધે સત્સંગનું ફળ આવતું નથી. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. આ ઉપાય જે આપ્યા છે
ચાર આપ્યા ને, એ સત્સંગ હોય ત્યારે પણ એ ચાર જે છે આગ્રહ, મિથ્યા આગ્રહ, સ્વચન, પ્રમાદ અને ઇન્દ્રિય વિષય, ત્યારે પણ એ મુખ્ય સાધન છે. અને સત્સંગના પરોક્ષપણામાં પણ એ મુખ્ય સાધન છે. એનું અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. સત્સંગ પ્રવૃત્તિ થતી હોય અને એમાં કોઈ જીવ ઢીલો પડતો હોય તો બીજા બી એને સમજાવે કે તું આ શું કરે, કેમ પ્રમાદ કરે, કેમ ધ્યાન નથી રાખતો, તો એને એમાં બચવાનો મોકો છે. સત્સંગમાં તો એ બચી શકે છે. નો આવે તો પૂછે કે કેમ નો આવ્યા, અને કારણ જાણે તો કે આવા કારણ માટે તમે તમારું આત્મકલ્યાણને કેમ છોડો, એવું કેવા વાળો સત્સંગમાં હોય માણસ. બાકી બહારના લોકો કઈ કહે નહીં આ બધું તો. એટલે જીવને કોઈ પ્રકારની ભૂલ થતી હોય, મંદ પુરુષાર્થ થતો હોય, અથવા ખાવા પીવામાં ક્યાંક ત્યાં સત્સંગમાં ખાવા પીવાની સગવડતામાં રુચિ થતી હોય, તો બીજો મુમુક્ષુ એને કહે કે આપણે શું આ ક્યાં આપણે ખોરાક આપણે અડે છે. અનંત ગૌણ અને ચોખા અનંત કાળથી ખાધા છે, કેટલા ખાધા છે, કેટલા કિલો ખાધા છે, આ બહુમાં કેટલા ખાધા. તો પણ આજે રોટલી ખાય ત્યારે જાણે પહેલી વાર ખાતા હોય ને એવા રસથી ખાય છે. તો એવું કહેનાર, ટોકનાર, આપણે સત્સંગમાં તો બચાવનાર કોઈ બીજો જીવ હોઈ શકે. પણ જ્યારે સત્સંગ નથી, પોતે પોતાની મેળે એકલો જ્યારે છે, એ સત્સંગનું પરોક્ષપણું માં આ બધું ચાર જે પ્રયાસ છે એ જીવને કર્તવ્ય છે. સતત એને મિથ્યા આગ્રહ આદિ નો ત્યાગ કરવો. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કઈ ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. અને સત્સંગમાં પણ ઉપદેશ આવતો એવો તેમાં આ બધા આપોઆપ મટવા માંડે છે. જીવને ઉત્સાહ અને અંતર્મુખ થવાની પ્રેરણા મળે છે સત્સંગમાં, અને બહિર્મુખતાનો ત્યાગ કરવાનું પણ પ્રેરણા મળે છે. માટે ત્યાં તો સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું જ આત્મબળ સાધન છે. જ્યારે સત્સંગ નથી ત્યારે પોતે અંદરમાં જેટલું બળ સત્સંગમાંથી લીધું છે એને, એવું આત્મબળ. આત્મબળ એટલે ત્રિકાળી આત્માનું બળ એમ નહીં, એ તો બધામાં સરખું છે. આત્મબળ એટલે પર્યાયમાં જે આત્મબળ સત્સંગના આશ્રયે પ્રગટ થયું છે તે આત્મબળની વાત છે. પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય. સત્સંગ કરવા વાળા જીવનું પણ કદી કલ્યાણ થાય નહીં. કારણ કે સત્સંગનો સમય તો મર્યાદિત હોય, કલાક 2 કલાક આદિ હોય. બાકીનો ટાઈમ તો અસત્સંગનો જ સમય હોય છે. સત્સંગ સિવાય જેટલો સંગ છે બધો અસત્સંગ છે. એનો સમય વધારે હોય અને જીવની રુચિ અને સંસ્કાર પણ એના વધારે છે. ડબલ ઉપાદાનમાં પણ
જીવને અનાદિકાળથી સંસારની રુચિરૂપ સંસ્કાર પણ છે અને ઉદય પણ 22 કલાકનો સંસારનો છે. 22, કોકને 21 જનરલ 20 કલાક હોય, સમજો ને 4 કલાક સત્સંગ કરતો હોય, વાંચન આદિ બધું છે. તો પણ વધારે કાળ તો અસત્સંગનો જ હોય છે અને એની રુચિ પણ જીવને ઘણી છે. એટલે સત્સંગમાં જે લાભ થયો હોય એ મિનિટોમાં એ ઉડી જાય. સત્સંગમાં માંડ માંડ રુચિ હોય. પ્રાણે એમાં રુચિ કરતો હોય કે મને આમાં મારું હિત થશે એમ સમજીને મારે આ કાર્ય કરવા જેવું છે. તો ભલે મને ઓછું ગમતું હોય, કંટાળો આવતો હોય, આળસ થતી હોય, તો પણ નક્કી કરે કે આનાથી મને લાભ છે એમ કરીને એમાં પોતાનું બળ લગાવે. પણ સંસારના પ્રસંગોમાં એ પ્રોબ્લેમ નથી. એટલે સત્સંગનો જે લાભ છે એ મિનિટો અને સેકન્ડમાં ઉડી જાય, તીવ્ર રસને કારણે. એટલે એ જાગૃતિ જીવને આવવી જોઈએ કે બાકીના સમયમાં જીવે પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. સત્સંગમાં જે ઉપદેશ સાંભળેલો હોય એ ઉપદેશ પોતાના ધારણામાંથી બહાર કાઢીને એને બોધને અનુસરવું. શું કીધું? સત્સંગમાં જે બોધ ગ્રહણ કર્યો છે એ બોધને ઉદયના કાળમાં એનું અનુસરણ કરવું, એનું આચરણ કરવું, એને ઉદયમાં લગાવવું. સત્સંગમાં એમ આવ્યું હોય કે આ શરીર છે એ મારું નથી, એ મારાથી ભિન્ન છે, એના ધારણામાં વાત રહી ગઈ. બરાબર છે. હવે સત્સંગ પૈતા પછી આખા દિવસના કાળમાં એને શરીરને પોતાનું છે એમ નહીં જોવાનું, પારકું છે એમ જોવાનું. એ આચરણ કેવી રીતે કરવું? બીજાના શરીરને જોવાનું. એ પારકું લાગે છે કે નથી લાગતું? પછી અહીંયા જોવાનું, ક્યાં જોવાનું? અહીંયા જોવાનું. એના જેવું આ લાગવું જોઈએ. થઈ શકે કે ન થઈ શકે? એવો પ્રયાસ કરવો જોઈએ સતત. જ્યાં સુધી પારકી વસ્તુ પારકી ન લાગે ત્યાં સુધી પ્રયાસ ચાલુ રહેવો જોઈએ. એમ જ બીજો પણ જે પણ ઉપદેશ સત્સંગમાં આવ્યો હોય કે ભાઈ ખાવામાં સુખ નથી, આવ્યું હોય સુખ આત્મામાં છે, ખાવામાં નથી, તો એકવાર ખાવામાં પ્રયોગ કરવો જોઈએ. બધું ખાવામાં કોઈ દી પ્રયોગ કર્યા વગર આટલું બધું ખાઈ લીધું, તો ખાવામાં પ્રયોગ શોધ કરવી જોઈએ કે આમાં મને કેમ સારું લાગે છે. જીનવાણી કે છે કે આમાં સુખ નથી, તો મને કેમ સુખનો અનુભવ થાય? કા મારી ભૂલ છે કા જીનવાણીની ભૂલ છે? એમ સતત એને અવલોકન કરવું જોઈએ, સંશોધન. દરેક કોળિયા ખાવા કાઢે એને જ્ઞાનમાં એક ઉદ્દેશ ધારણ કરવો જોઈએ કે મારે આમાં સુખ છે, કેટલું છે, ક્યારે આવે છે, કેટલું આવે છે, કેટલું વધે છે, આ બધું મારે તપાસ કરવી છે. એક કામ કરો ને, 50% પેલા જમી લો, કારણ કે નહીં કરી શકો. 50% જમી લ્યો એટલે વાંધો ન આવે. તમે 3 રોટલી ખાતા હો તો 2 રોટલી ખાઈ લો જેમ ખાવ છો. ત્રીજી રોટલીમાં પરીક્ષા ચાલુ કરો. ત્યારે રસ છે ત્યારે થોડોક ઓછો થઈ ગયો. પહેલી રોટલી હોય આ તો 3 ખાતા હોય એની વાત.
એને છેલ્લી રોટલી ખાતો હોય તો રસ પેલી રોટલી જેટલો તો હોય નહીં, તો ત્યારે પ્રયોગ ચાલુ કરી દેવાનો. પહેલા શરૂઆત અહીંથી કરવી કે ભાઈ આમાં મને શું સારું લાગે છે, આમાં સુખ છે કે નહીં, અને નથી તો જૈન દર્શન કે છે બરાબર છે, અને છે તો જૈન દર્શન કેમ એમ કે છે, એમ એને શોધ કરવી જોઈએ. એનું નામ બોધનું અનુસરણ કરવું, આચરણ કરવું, અને આચરવામાં થતા પ્રમાદને છોડવો. પછી એમાં પ્રમાદ આજે એકવાર કરી નાખી ત્રીજી રોટલી, પછી કે બહુ થઈ ગયું હવે કાલે કરીશ, બહુ થઈ ગયું બહુ કરી નાખ્યું, એ પ્રમાદ છે. ચાલુ જ રાખવું જોઈએ. જે વિષયમાં સુખ લાગે એમાં એને તપાસ ચાલુ રાખવી જોઈએ. હારી જવું ન જોઈએ, થાકવું પણ, કેમ કે આ કર્યા વગર આત્મજ્ઞાન થવાનું નથી. 3 કાળમાં કોઈને આત્મજ્ઞાન ન થાય. જ્યાં સુધી પર પદાર્થમાં સુખ છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી ઉપયોગ ત્યાં જ રહેવાનો, આત્મામાં આવવાનો જ નહીં. અથવા ઉપયોગનું વિજ્ઞાન જો આપણે સમજીએ, આપણે ઉપયોગ એટલે ખબર છે આ જાણવા દેખવાનું જે કાર્ય કરે છે ને અંદર, એને ઉપયોગ કહેવામાં આવે છે. જાણવા દેખવાનો વેપાર, આ એક પછી એક જાણે છે આ વસ્તુ, આ લાઈટ જાણે, પંખો જાણે, બધું જાણે છે ને, જે એને ઉપયોગ કહેવાય. આપણો ઉપયોગ જે છે એ ક્યાં જાય છે એ આપણે તપાસ કરવાની. શું કામ જાય છે એમ નહીં, પેલા ક્યાં જાય છે. અને જે પદાર્થમાં ઉપયોગ જાય છે આપોઆપ, એ પદાર્થમાં કાં તો એને સુખ લાગે છે, કાં તો એને દુઃખ મટાડવા માટે એ પદાર્થમાં ઉપયોગ જાય છે. આના સિવાય ઉપયોગ ક્યાંય જાતો નથી. તમારે ચેક કરવું હોય તો કરજો. તમારો ઉપયોગ અહીંથી હટીને ક્યાં જાય છે? અહીંથી હટી જાય ને, સાંભળતા સાંભળતા મોઢું આમ જ હોય, માથું હલતું હોય, અને ઉપયોગ બીજે ક્યાંય હોય. એવું બને કે ન બને? સાંભળતો હોય એવું લાગે કે ન લાગે? પણ રોવે છે એમાં ઉપયોગ જાય છે કે નહીં? ઉપયોગ ભયો જાય છે. પછી આપણે કે આપણે શું ભલે રોવે, આપણે તો આપણું કામ કરો, એમ કરીને ઉપયોગને બળજોરીથી પાછો અહીંયા લાવે. એમ બધાય કરે એમ નહીં, જે કરે છે એ આવી રીતે કરે. એનાથી આપણે શું? આપણે તો આપણું કામ કરવું છે, સુખી થવું છે આપણે માટે. અહીંયા આપણે ધ્યાન આપવું જોઈએ. પણ આપણો ઉપયોગ જ્યાં જાય છે એના કારણો એ છે કે જ્યાં જ્યાં આપણે સુખ માન્યું છે ત્યાં ત્યાં આપણો ઉપયોગ એની મેળે ચાલ્યો જાય છે. અથવા જ્યાં જ્યાં આપણે દુઃખ માન્યું છે ત્યાં આપણો ઉપયોગ ચાલ્યો જાય. બે એક જ છે. એક નાસ્તિથી કીધું ને એક અસ્થિથી કીધું. દુઃખનું ન હોવું એ જ સુખ, અને સુખનું ન હોવું એ દુઃખ. એટલે જ્યાં ઉપયોગ જાય આપણું ત્યાં આપણે ચેક કરવાનું કે આમાં ક્યાં સુખ છે, કેટલું સુખ છે, અથવા આનાથી મને કેવી રીતે દુઃખ થાય, એમ એનો તપાસ કરવી જોઈએ. એનું નામ આચરણ. અને આચરવામાં થતા પ્રમાદને છોડવો તો જ જીવનું આત્મકલ્યાણ થાય. ચલો પેરેગ્રાફ છે. આખા પત્રમાં જે વિષય ચાલ્યો છે એ ટૂંકમાં છેલ્લા પેરેગ્રાફમાં
સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માના વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. આ પત્રમાં જ્ઞાનીનો જે માર્ગ છે, જ્ઞાનીનો માર્ગ છે એ જ ભગવાનનો માર્ગ છે. ભગવાનનો માર્ગ છે એ જ જ્ઞાનીનો માર્ગ છે. જ્ઞાનીના માર્ગના આશ્રય, આમાં જ્ઞાનીનો માર્ગ અને જીવ એનો આશ્રય લે છે. આ જ્ઞાનીના માર્ગનો આશ્રય લેવાનો ઉપદેશ છે આ પત્રમાં. જ્ઞાનીનો માર્ગ નહીં, જીવ જ્ઞાનીના માર્ગનો આશ્રય નથી લેતો. માર્ગને સમજે, એને સ્મરણમાં રહીએ, પણ આશ્રય જ્ઞાનીના માર્ગનો લેતો. તેથી એ માર્ગના આશ્રયને ઉપદેશનારા, એનો ઉપદેશ કૃપાળુ દેવે આ પત્રમાં કર્યો કે તું જ્ઞાનીના માર્ગે ચાલીશ, એનો આધાર લઈશ તો જ તારું આત્મકલ્યાણ થશે. આ વાક્ય મુમુક્ષુ જીવે પોતાના આત્માના વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. એનું પરિણામન આવવું જોઈએ. આ પત્રમાં જે વાત આવી છે એ આપણે સમજ્યા છીએ, એટલા પૂરતું ન રાખી એનાથી એક પગલું આગળ વધીને એનું પરિણામન આપણામાં ચાલુ થઈ જવું જોઈએ. એક ખાલી બીજાને કહેવા માટે આપણે આ પત્ર સમજવાનો કે ભાઈ 609 પત્રમાં આ બધી વાતો આવે છે. કૃપાળુ દેવે આ બધી વાતો કરી છે. શું કે જીવે શું કરવું, કોણે? મારે શું કરવું નહીં, જીવે શું કરવું. એટલે કોણ? હું, તું નહીં. જીવ એટલે થર્ડ પર્સન, સીધો. હું અને તને કહું છું તું, ઈ બે નહીં. થર્ડ કોઈ બીજો જીવ. એને શું કરવું કે એને જ્ઞાનીના માર્ગનો આશ્રય કરવો. મારે ને તારે વાતો કરવાની અને એને આશ્રય કરવા. જીવે એટલે મારે. જેને આપણે કહી છીએ એને કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. મારે કરવાનું છે આ કામ. એમ પરિણામન એનું પોતામાં થવું જોઈએ. ખાલી ધારણા થાય, યાદ રહીએ, ઘણા મહિનાઓ પછી આપણે યાદ રહીને આપણે બીજાને કહીએ અથવા લખીએ અથવા વારંવાર લખેલું વાંચીએ, એનાથી પણ આગળ જઈને એનું પરિણામન આપણામાં હોવું જોઈએ. પરિણામી કરવા યોગ્ય છે. જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે અમે લખ્યા છે. અમે ખાલી તારા માટે નથી લખ્યા. કૃપાળુદેવ એમ કે છે કે અમારા આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે અમે લખ્યા છે. અમારા આત્મગુણ પણ માં વૃદ્ધિ થાય એટલે અમારી શુદ્ધતા વધવામાં કારણભૂત થાય છે. એના અર્થે અમે લખ્યા છે. માત્ર કઈ તમને સમજાવવા માટે અમે આ લખ્યા. 609 હવે 569 પત્રાંક. બધો વિષય સરખો છે. મુંબઈ થી આ પત્ર લખાણો 1951. શ્રી સત્પુરુષોને નમસ્કાર. પત્રની મથાળું બાંધ્યું છે કે સત એવા આત્માનો જેને અનુભવ થયો છે, એને સત્પુરુષ કહેવામાં આવે છે.
આત્માની વાત જાણે છે અથવા આત્મા વિશે વાંચીને આપણે આત્માની વાત બતાવે છે એને સત્પુરુષ કહેતા. પણ સત આત્મા એક હૈયાતી વાળી ચીજ છે. સત એટલે શું? ટુ એક્ઝિસ્ટ, અસ્તિત્વ વાળી વસ્તુ, હૈયાતી વાળી ચીજ, એનો જેને અનુભવ કર્યો છે એને સત્પુરુષ કહેવામાં અથવા એને જ્ઞાની કહેવામાં. એ સત્પુરુષોને પેલા નમસ્કાર કરે છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ ક્લેશ અને સર્વ દુઃખ, દરેક જીવ આ કાર્યમાં લાગેલું છે અત્યારે. શું? કે ક્લેશને મટાડવું, ટેન્શન અને દુઃખ જેટલા છે એ બધા દુઃખને મટાડવા માટે જીવ અથાગ પ્રયાસ કરી રહ્યો છે અત્યારે. સવારથી ઉઠે ત્યારથી પ્રયાસ ચાલુ. બહુ સુતા આવે, હાલો ઉભા થાય, કારણ કે હવે એને સુવામાં કઈ મજા આવતી નથી. એટલે શું થયું? સુવામાં હવે દુઃખ થાય. કોઈ કે હજી પડ્યો રહે ને કલાક, ના ના હવે નથી, બહુ હવે એને તકલીફ થવા માંડી. તો ના આપણે કઈ ચા પાણી પીએ, ચાપા બાપા કોકને મળીએ તો ઘરમાં શું થાય છે જરા જોઈ તો ખરા. એટલે શું થયું કે એને સુવામાં હવે દુઃખ થવા માંડ્યું. મજા નથી આવતી, એનું નામ દુઃખ. દુઃખ સમજાય છે કે તકલીફ થાય. વધારે એને સુવાનું કહ્યું તો તકલીફ થાય, એનું નામ દુઃખ. એટલે પછી આવે બહાર, ચા પાણી પીએ, પછી એમ થાય કે હવે થોડો પાછો બેસું, આરામ કરું. એટલે એને ચા પીધી ત્યારે એમાં સુખ લાગતું હતું. પીધા પછી પાછું કે બસ બસ હવે નહીં, હવે નહીં. 2 કપ પછી બસ બસ લ્યો ને તો નહીં નહીં હવે નહીં, જરાય નહીં, જરાય નહીં ચાલે. શું કે આજે તમે અરે પણ તને આટલું બધું મન હતું અને કેટલી પ્રેમથી પીતો હતો તું, કેટલો સિસ્તાડા લગાવતો હતો, શું થઈ ગયું? કે નહીં બસ હવે જરાય નહીં ચાલે, હું આટલું જ, એમ કરીને હવે બીજા કામમાં લાગે. એટલે હવે ચામાં વધારે ચામાં એને દુઃખ લાગ્યું. શું? 3જા કપમાં દુઃખ લાગ્યું કે નહીં? 2 પીતા હોય એને. એટલે પછી એ પ્રવૃત્તિ છોડી અને બીજી પ્રવૃત્તિમાં આવે. એમ પ્રવૃત્તિઓને બદલાવે રાખે. તો એક પ્રવૃત્તિમાં જ્યાં છે એ પ્રવૃત્તિ પૂરી થાય એમાં એને દુઃખ થાય એટલે એને એમ લાગે કે હું આમ કરું. એ બીજી પ્રવૃત્તિ ઉપર એનું લક્ષ્ય જાય. શું કામ? પછી ઘણી પ્રવૃત્તિ હોય, 5-10, એમાંથી એક સિલેક્ટ કરે. બીજા કે એ નહીં હો, પોતે સિલેક્ટ કરે કે અત્યારે શું કરી શકાય, તો અત્યારે આપણે આ કરી શકાય. તો એને એ ગમતું હોય એટલે વોકિંગમાં લે જાય. એને કે વોકિંગમાં નથી જવાનું હમણાં કે નહીં. એટલે આ પ્રવૃત્તિ કરતી વખતે ઈ પ્રવૃત્તિમાં સુખ લાગે અને વર્તમાન જે પ્રવૃત્તિ કરતો એમાં તકલીફ થવા માંડે. એટલે એને છોડીને ઓલું ચાલુ કરે. વળી વોકિંગ કરી કરીને અડધી કલાક, પોણી કલાકમાં થાકી જાય એવો કે બસ હવે નહીં, હવે ક્યાંક જઈને બેસી આવ. એટલે હવે એને વોકિંગમાં તકલીફ થવા માંડી. વધારે હવે એક્સ્ટ્રા વોકિંગ કરે તો પ્રોબ્લેમ. એટલે એ પ્રવૃત્તિને છોડીને પછી બીજી પ્રવૃત્તિમાં આવે. એમ આખો દિવસ પ્રવૃત્તિ બદલાવે છે. એ શું બતાવે છે
કે પૂર્વ પ્રવૃત્તિમાં દુઃખી છે અને ઉત્તર પ્રવૃત્તિમાં સુખ માને છે. એને દુઃખી થાય છે, દુઃખનું રેકગ્નિશન નથી થતું કે આ મારું દુઃખ છે. એ ટ્રાય પણ સુખ માટે જ કરે છે. તો આ મારું દુઃખ, હું દુઃખી થાઉં છું, એ એને ખ્યાલ નથી આવતું. એટલા માટે કે એને સુખ એટલું બધું જરૂરિયાત છે ને. ઘણા દિવસનો ભૂખો હોય, અઠવાડિયું ખાધું ન હોય, પછી તમે એને ખાવાનું રેડી કરીને આપો, પછી કે આપણે એક 10 મિનિટ ડિસ્કશન કરીએ, પછી તમને આપું તો એ કે ખાધા પછી આપણે વાત. કેમ કે અંદરમાં રહેવાય એવું નથી હવે. તો એમ સુખ માટે અનાદિકાળથી જીવે અનંત પ્રયાસ કર્યા, પણ સુખનું એક બિંદુ એને નથી મળ્યું આજ સુધી. હવે ગાંડો થઈ ગયો છે સુખ માટે. એટલે જે પદાર્થમાં સુખ ન મળ્યું એટલે બીજા પદાર્થમાં એ ઘસારો કરીને દોડે એમાંથી સુખ લેવા માટે. એ ઉભો રહી અને વિચાર કરવાની પણ એનામાં હવે ધીરજ નથી રહી. એટલે સત્સંગમાં જયારે જીવ આવે છે ત્યારે એને આ વિચાર પ્રથમ આવે. બાકી સંસારમાં રહેનારા જીવોને ખબર નથી કે પોતાના અંદરમાં શું ચાલે છે. એમ પદાર્થોને બદલાયા કરે છે. એ શું સિદ્ધ કરે છે કે જે પદાર્થોનો ભોગવટો કર્યો એ પદાર્થના ભોગવટાના અંતે એના આત્માએ અંદરમાં રજીસ્ટર કર્યું કે આમાંથી મને સુખ નથી મળ્યું, અને તેથી કરીને બીજા પદાર્થમાં સુખ છે એમ માનીને બીજા પદાર્થની વાંહે દોડે છે. તો આ વાત તો તમે અંતરમાં તમારા પરિણામથી જો જોશો તો જ આ સમજાશે. બાકી આ કોઈ બુદ્ધિનો વિષય નથી. સુખ છે એ અનુભવનો વિષય છે, એ કોઈ સમજણનો વિષય નથી. માટે આપણા અંતર પરિણામથી આપણે અંદરમાં જોઈએ કે જે પદાર્થને આપણે ભોગવવાનો પ્રયાસ કરીએ છીએ તો એ સુખ માટે કરીએ છીએ કે નથી કરતા. એક, અને એ પદાર્થનો ભોગવટા પછી આપણે થોડીક વાર વિચાર કરીએ કે આમાંથી મને કેટલું સુખ મળ્યું. બાલટીમાં પાણી ભરાતું હોય થોડું થોડું, ટીપું ટીપું, તો ક્યારેક તો બાલટી પૂરી થાય કે નહીં. એમાં આ કોક વસ્તુમાં તો આને સુખ મળતું હશે ને, એક એક ટીપા જેટલું તો કે નહીં. ટીપા જેટલું તો મળે કે નહીં? બહુ નહીં મળતું હોય. મજા તો આવે છે, એ વાત તો સાચી છે. ગમે છે, એ વાત સાચી છે. માટે કાંઈક તો મળતું હશે જ. તો એટલું ટીપું બાલટીમાં ભરાય તો બાલટી એકવાર ફૂલ થાય કે નહીં? આપણી બાલટી કેટલી ફૂલ થઈ સુખની? અડધી. અત્યારે તો ના જ પાડજો બધા. પણ પછી આપણે જે કરીએ છીએ ને એ જ કરવાનું છે. આ તો અહીંયા આપણે ના પાડી દેવાનું, પછી તો આપણે જલસા કરે રાખવાનું. તો ભરાઈ જવી જોઈએ ને, એમ કઉ છું. જો કાંઈક મળતું હશે ત્યારે મજા આવતી હશે. કાંઈક એના અંદરમાં ટ્રાન્સફર થાય છે, તો એ ટ્રાન્સફર જેટલું થાય છે તો પછી 2, 5, 10 વર્ષે તો બાલટી ફૂલ થાય કે નહીં? કે નો થાય? કે ખાલી ને ખાલી રહે? આપણે તપાસ કરવાનો વિષય છે. જે લોકો ધર્મમાં નથી આવતા અને જે લોકો ધર્મમાં આવે છે, બેયનું કારણ એક જ છે. નથી આવતા
એ સુખ માટે નથી આવતા કે અહીંયા આવીને દુઃખી કોણ થાય. એના કરતા 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવો, પૈસા, છોકરાઓ, કુટુંબ, ખાવું પીવું, જલસા કરો. હા, ઈ જોવે અને એમાં સુખ લઈ લો. એટલે અમારે સત્સંગમાં આવવું નથી. અને સત્સંગમાં જે લોકો આવે છે એ એમ સમજ્યા છે કે આ બધા વિષયમાં કઈ સુખ નથી. સુખ તો આત્મામાં છે અને સત્સંગથી જ અમને મળશે. તો બેયનું એક જ છે અંતિમ કાર્ય, સુખ જોઈ છે બેયને. એટલે કોણ હારું બેમાંથી? બે હલકા છે, બેયને સુખ જોઈએ છે. સુખ નથી આવતા એ પણ સુખ જોઈએ છે માટે નથી આવતા. એને એમ કે આ બધાથી તકલીફ થાય, દુઃખ થાય, આ શું બેઠા રહેવું 1 કલાક સુધી, હલી નો કે. અને કેવી સિરિયલ અત્યારે કઈ છે એ રહી જાય. 9 વાગે પવિત્ર રિશ્તા. પહેલી વાર જે મજા આવે જોવાની એ રિપીટેશનમાં ન આવે. એક પાછો બીજો કોક જોઈને આપણને કે આમાં આમ આવ્યું તું. એ આપડી પેલા કઈ રીતે મજા લઈ લઈએ, બીજો આપડી પેલા ઈ કેમ. એટલે આ બધું ગૌણ કરવું એ આ કેવા ટાઈમ રાખ્યો છે આ લોકોએ. જરા જોઈને રાખો છો ને. ટીઆરપી માં પછી નંબર 1, 2, 3 સિરિયલ ના ટાઈમે આ સત્સંગ રાખ્યો છે. ટીઆરપી ખબર છે કે બેસ્ટ જે સિરિયલ હોય નંબર 1 ટીઆરપી. આ બધી નંબર 1 માં છે. નંબર 1, નંબર 2 ઈ ટાઈમે તમે સત્સંગ રાખો. એમ નહીં કે કોઈ આમ રિપીટ થતી હોય ને સિરિયલ ત્યારે રાખવો. ઓલા બિચારા મહારાજ ને જોવા નથી. એનો ટાઈમ છે જોવાનો ને આપણે અહીંયા બેસી ગયા. એટલે સુખ માટે જીવ અથાગ પ્રયાસ કરે છે. મરીને પણ એને સુખ જોઈએ છે. કોઈ આપઘાત કરે ને તો એ સુખ માટે કરે છે. કારણ કે એ પરિસ્થિતિને પહોંચી વળતો નથી. પરિસ્થિતિમાં જે દુઃખ છે એનું માઇન્ડ કોમ્પ્રેહેન્ડ નથી કરી શકતું એટલું દુઃખ. એટલે કે આપઘાત કરો. આના કરતા આપઘાત કરીને સુખી થવું જોઈએ. તો સુખ માટે આ જીવે શું નથી કર્યું? અનાદિકાળથી આ જ કાર્ય એને કર્યું છે. પણ તોય એને સુખ મળ્યું છે કે નહીં એની તપાસ કરવાનો પણ એની પાસે સમય. બસ આમ ને આમ આયુષ્ય ખતમ થઈ જાય તો અને પછી અનંત જન્મ મરણમાં ધકેલાઈ જાય છે. જે કાર્ય કરવાનું છે એ કાર્ય રહી જાય છે. કૃપાળુ દેવે સીધું જ અહીંયા કહી દીધું કે એક આત્મજ્ઞાનથી જ સુખની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાન વગર સુખની પ્રાપ્તિ કેમ કે સુખ આત્મામાં જ છે અને તે સુખ આત્મામાં અત્યારે શક્તિ રૂપે છે અને એની વ્યક્તિ આત્મજ્ઞાનના કાળમાં થાય છે અને ત્યારે જ સર્વ ક્લેશ અને સર્વ દુઃખ મટે છે. ત્યાં સુધી એ થઈ શકતું. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન પણ છે, પૈસા પણ છે, કુટુંબ પણ છે એમ નથી કે એક જ ઉપાય છે અને એ છે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. આત્મજ્ઞાન કરવામાં
પેલા જીવને વિચાર આવે છે. શું વિચાર આવે? કે હું દુઃખી છું, હું ભયભીત છું, મને અનેક પ્રકારના ભયો છે અંદરમાં મારામાં, અને એને કારણે મને તકલીફ થાય છે, ચિંતાઓ થાય છે, ટેન્શન થાય છે. કાલે શું થશે એ મને ખબર નથી, એનું ટેન્શન મને થાય છે. તો હું એના માટે જે ઉપાયો કરું છું, શું ઉપાયો કરું છું? પૈસાને ભેગા કરું છું. પેલું શું કરવાનું? ગમે તે ઈચ્છા થાય તો આપણી પાસે પૈસા, એ બધા પૈસાને મુખ્યતા આપીને ભેગા કરે છે. તો પણ ગમે તેટલા પૈસા હોય તો પણ જીવનું દુઃખ કોઈ લઈ શકતું, એને પૂરેપૂરું દુઃખને ભોગવું પડે. પૈસા હોય તો પણ જેટલું દુઃખ એને ભોગવું પડે છે એટલું જ દુઃખ એને. માટે પૈસાથી પણ દુઃખની નિવૃત્તિ થતી, સુખની પ્રાપ્તિ થતી. એવો વિચાર પેલા જીવે કરવો જોઈએ. અને એ વિચારના અંતે એને એમ ખ્યાલમાં આવે કે આ સંસારમાં કોઈ પદાર્થમાં સુખ નથી, અને સુખ એક આત્મામાં જ છે, એમ આપણા તીર્થંકર આદિએ કહ્યું છે. માટે મારે સુખી થવું હોય તો મારે જ્યાં સુખ છે ત્યાં જવું જોઈએ. એટલે મારે આત્મામાં જવું જોઈએ. એવો જે વિચાર કરીને નિર્ણય કરે છે, અને નિર્ણય કરીને એક લક્ષ્ય બાંધે છે, ધ્યેય, કે હવે મારે આત્મજ્ઞાન કરવું છે, એને કૃપાળુદેવ અહીંયા વિચાર કહે છે. આ વિચારની અંદરમાં આટલું આવે. વિચારની અંદરમાં અંતે નિશ્ચય આવવો જોઈએ કે મારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે અને સર્વ દુઃખથી છૂટવું છે. હવે મને જરાય પણ દુઃખ જોતું નથી. આવો દ્રઢ નિશ્ચય જેનો છે એને આત્મવિચાર કહેવામાં આવે છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. આવો નિર્ણય જો જીવ ન કરે તો એ આત્મજ્ઞાનના પ્રયાસમાં લાગી શકે. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. વિચાર શું છે? કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, પણ એ વિચારમાં બળ નથી. એટલે એ વિચાર પ્રયોગમાં નથી આવતો. વિચાર અને વિચારનું પરિણમન, વિચાર અનુસાર કાર્ય, એ બે વચ્ચે કાર્ય રહી જાય છે. વિચાર તો બધાય કર્યો, સત્સંગમાં આવતા બધા જીવો એ વિચાર કર્યો કે આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ, પણ તથારૂપ બળ એનામાં નથી કે જેથી કરીને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે. એ આપણે બધાને અનુભવમાં તો હશે જ આ વાત. આપણા પોતાના અનુભવથી જ આપણે આ વાત સમજી શકીએ. તો એ વિચારમાં જ્યાં સુધી બળ નહીં આવે ત્યાં સુધી વિચાર અનુસાર આત્મજ્ઞાનનું કાર્ય થશે. અને એ બળ કેમ નથી આવતું એ વાત ત્યાં કૃપાળુદેવ કરે છે કે અસત્સંગને કારણે બળ નથી આવતું. સત્સંગ સિવાય બાકીનું જેટલું બધું છે એ બધું અસત્સંગ. કુટુંબની સાથે રહેવું એ અસત્સંગ છે. વેપાર આદિ કરવો એ અસત્સંગ છે.
ફરવા જવું એ બધું નવલકથા વાંચવી, સિરિયલો જોવી, બધું અસર. એને કારણે જીવનું વિચાર બળ પ્રગટ થતું નથી. એને કારણે એટલે કાંઈ પોતાને દખલ કરે છે એમ નથી, પણ જીવની રુચિ છે એની જે એને એમાં જે રસ લેવાની વૃત્તિ છે એને કારણે એના વિચાર આત્મજ્ઞાનનું બળ જે આવવું જોઈએ એ નથી આવતું. બાકી વિશ્વના પદાર્થો કોઈ જીવને રોકી શકે નહીં. જો જીવને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય તો આખું વિશ્વ ભેગું થઈને એને રોકી ન શકે. એવી તાકાત જીવની છે. સમજાય છે? અને જેને ન કરવું હોય આત્મજ્ઞાન, એને આખું વિશ્વ ભેગું થઈને કે તારે કરવું જ પડશે, કરાવે, સમજાવે તો એ કરે. કેમ કે ન કરવામાં પણ જીવની પૂરી તાકાત છે અને કરવામાં પણ જીવની પૂરી તાકાત છે. બહુ તાકાત વાળો આ જીવ છે. એ ધારે એ કરી શકે. ધારતો નથી કે મારે આત્મજ્ઞાન કરવું છે માટે આત્મજ્ઞાન થતું નથી. કોઈ કર્મ એને આડું નથી આવતું, એ પોતે જ પોતાને આડો આવે છે. નક્કી નથી, એ ધારતો નથી તો હું કામ નક્કી કરે? મારે જોતું ન હોય તો પછી નક્કી કેવી રીતે કરું? તમે ધારો તો થાય, અને જેમ ધારો કે મારે નથી કરવું તો આખી જિંદગી સત્સંગમાં રહ્યો તો એ આત્મજ્ઞાન ન થાય. 11 રંગનો અભ્યાસ કરો તો એ આત્મજ્ઞાન ન થાય. મોઢે થઈ જાય કંઠસ્થ જીનવાણી તો પણ તમને આત્મજ્ઞાન. અને ધારો ને તો તમને ઓછી સમજણ હોય, શાસ્ત્ર અભ્યાસ ઓછો હોય તો પણ તમને આત્મજ્ઞાન થઈ જાય. આવી જીવની તાકાત છે. પણ અસત પ્રસંગમાં ઘેરાયેલો છે. ફ્રેન્ડ સર્કલ એ બધાના ગ્રુપમાં શું થાય છે કે એની ઇફેક્ટ જીવના ઉપર આવે છે. એ લોકો જેવું કરે એવું કરવાનું મન થઈ જાય. સત્સંગમાં શું થાય છે કે બીજાથી પ્રેરાય છે. આજે સાથે રહેતા 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 એને એમ લાગે છે કે આ જે કરે છે એ જ બરાબર છે, મારે પણ આ જ કરવું. એવા પરિણામમાં એનું બળ બધું તૂટી જાય છે. સત્સંગમાં પ્રાપ્ત થયેલું પણ થોડું બળ જે આવ્યું છે એ પણ તૂટી જાય છે અસત્સંગને કારણે. અસત્સંગ અને અસત પ્રસંગ, આ બધા બર્થડે, એનિવર્સરી, આ બધું છે ને, આ બધા પ્રસંગો છે એ બધા અસત પ્રસંગો છે. આ બે વસ્તુ છે. તો એક અસત્સંગ, એક બીજું અસત પ્રસંગ થી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એને વિચાર શું કર્યો કે મારે આત્મકલ્યાણ કરવું છે, આત્મજ્ઞાન કરવું છે, પણ એ વિચાર અનુસાર એ કાર્ય કરી શકતો નથી. કેમ કે અસત્સંગ અને અસત પ્રસંગના ઘેરાવામાં એનો રસ લઈને એના સંસ્કાર એમાં વધતા જાય છે. અને આ બાજુનું જે સત્સંગમાંથી જે એને લાભ મળવો જોઈએ તે એને મળતો નથી. એમાં એટલે ઓમાં પ્રસંગની મુખ્યતાથી વાત છે, આમાં વ્યક્તિની મુખ્યતાથી વાત છે. સંઘમાં વ્યક્તિ છે મુખ્ય, પ્રસંગમાં શું છે? પ્રસંગ પૂરતું પર્ટિક્યુલર ઇવેન્ટ, એ
એ ઇવેન્ટ પણ જીવને બહુ માઠી અસર કરે છે. અને હવે તો મહિને મહિને આપણે કાંઈક ને કાંઈક ઉજવણી હોય છે. કોકનો તો બર્થડે હોય જ, મેરેજ એનિવર્સરી હોય, અને એ ઉપરાંત બીજું કંઈક જે હોય, ફાધર ડે, મધર્સ ડે, બ્રધર્સ ડે, કેટલા બધા હવે થવા માંડે, ફ્રેન્ડશીપ ડે. એવરેજ મહિનામાં એક તો આવે પોતાના, અને પછી આપણે બીજા હારે સંબંધ હોય તો બીજા બોલાવે આપણને, અમારા બર્થડે માં તમે આવજો, એટલે તમારા બર્થડે માં અમારે આવવાનું, એટલે ઈ પાછા એક્સ્ટ્રા બીજા. આ બધા સત્પ્રસંગ છે. એમાં કિંચિત માત્ર સંશય નથી. આમાં તમે કોઈ ડાઉટ નહીં રાખતા. તમે કોઈ ડાઉટ નહીં રાખતા. તમારું વિચાર બળ ન પ્રગટવાનું આ જ કારણ છે. થોડો પણ આમાં સંશય નહીં રાખતા. તમે પોતાના અનુભવથી વાત કરી છે. જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થા. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર પરથી વિરામ